નમઃ શિવાય। દર્શક મિત્રો, દેશનો ભાગ્યે જ કોઈ ખૂણો એવો હશે જ્યાં મહાદેવનું મંદિર ના હોય, જ્યાં ભોળેનાથની પૂજા અર્ચના ન થતી હોય। તમે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી કે પછી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દરેક જગ્યાએ ભોળેનાથના સિદ્ધ મંદિરો આવેલા છે, જ્યાં ભક્તો ઉમટી રહ્યા છે અને ભોળેનાથની આરાધના કરી રહ્યા છે। ત્યારે હાલમાં તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરાવીશું ભોળેનાથના એવા જ મંદિરોના જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા। દર્શક મિત્રો, સામાન્ય રીતે તો ભોળેનાથના જે મંદિરો છે તે શિખરોની વચ્ચે આવેલા હોય છે, પરંતુ શિખરોની ઉપર વાદળો સાથે વાત કરતા ભોળેનાથનું મંદિર ક્યાંય નથી જોવા મળતું। આજે દર્શન કરાવીશું ભોળેનાથના એક એવા ધામના જે શિખરની ઉપર બિરાજમાન છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે। તો ચાલો દર્શન કરીએ ભોળેનાથના ગુજરાતમાં શિખર પર બિરાજમાન એકમાત્ર શિવલિંગના। સામાન્ય રીતે ભોળાનાથના મંદિરો ડુંગરોની વચ્ચે હોય છે, પરંતુ ડુંગરના શિખર પર નથી હોતા। ત્યારે ઉત્તર ગુજરાતના ભોળાનાથના અનેક સ્વયંભૂ મંદિર છે, પરંતુ આ બધામાંથી સાવ અલગ અને નોખું તરી આવતું ભોળાનાથનું શિવ મંદિર એટલે હિંમતનગર પાસે આવેલું ચોટીલા મહાદેવ। અહીં ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે તમારે 800 પગથિયાથી વધુ ચડીને જવું પડશે। અરવલ્લીની ઘેરી કંદરાઓની શિખર પર જવું પડશે। અહીં ભોળાનાથ પંચ મહાદેવ રૂપે દર્શન આપી ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે। આ મંદિર અંદાજે 300 થી 350 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા ગાડી ગોરવાડા જાગીરની ગાયો આવતી અને એ ગાય વ્યાયા પછી ત્યાં દૂધ જ નહોતું આવતું। એ ગાય અહીં ડુંગર ઉપર આવી અને એ દૂધ ઓટોમેટિક એમનું દૂધ નીકળી જતું હતું। અને ઠાકોર સાહેબ એ વખતે ગોવાળને એવું કીધું કે આનું દૂધ કેમ નથી આવતું, તો ગોવાળ બીજે દિવસે ગાયની પાછળ અહીં આવ્યો ને ગોવાળે જોયું કે અહીં આગળ શિવલિંગ છે। પછી ઠાકોર સાહેબને વાત કરી કે ભાઈ અહીં આગળ મહાદેવનું શિવલિંગ છે। એ વખતે ગોરવાડા ઠાકોર સાહેબે નાનું એવું મંદિર બનાવ્યું અને 12 થી 14 ગામ જે જાગીરના હતા એ બધાની કોઈ પણ જ્ઞાતિ હોય બધાની બાધાઓ અહીં ઉતરે છે અને અહીં છોકરા નથી થતા એમની બી બાધા રાખવામાં આવે છે અને છોકરા થયા પછી પણ અહીં બાધા ઉતારવામાં આવે છે। આશરે 350 વર્ષ જૂનું આ મંદિર ગોરવાડા સ્ટેટ હતું તે વખત બનાવાયેલા ગામના ઠાકોરની ગાયો ડુંગર ઉપર ચરવા જતી, ત્યારે મહાદેવજીના પંચમુખી શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરતી અને રોજે રોજ આ ઘટના બનતા અને ગાયનું દૂધ ન નીકળતા મોરવાડાના ઠાકોરે દૂધ ક્યાં જાય છે તેની તપાસ કરાવી। ત્યારે રબારી અને ભરવાડ સમાજના લોકોએ તપાસ હાથ ધરતા પંચમુખી મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું, જેને લઈને અહીંના ઠાકોરે પહેલા અહીં નાનું મંદિર બંધાવડાવ્યું અને બાદમાં મોટા મંદિરે આકાર લીધો। હું મારા જન્મથી અંદાજિત 10 વર્ષથી હું અહીંયા આવું છું। અહીંયા સરસ મજાનું વાતાવરણ છે, કુદરતી સૌંદર્ય છે। બીજું કે અહીંયા મહાદેવ છે, જેમ દેવ કે દેવ મહાદેવ। અહીંયા અઢળક એટલે કે હજારોમાં સંખ્યાઓમાં ભક્તજનો આવું છે। દાદાના શરણે મહાદેવ અહીંયા એમનું મનોકામના પૂર્ણ કરે છે। અલગ અલગ પ્રકારની બધાની બાધા હોય, દરેક પ્રકારની બાધાઓની મનોકામના એટલે કે પૂર્ણ થાય છે એમની। અહીંયા એક અલગ પ્રકારનું વાતાવરણ છે, જેથી મન શાંત રહે, પ્રકૃતિના ખોરી રહેવાય, જેથી ભક્તજનો એટલે કે જે અહીંયા આવવાની શરૂઆત સીડીથી 2 કામ થઈ, એક તો ફિઝિકલી અને મેન્ટલી। અહીંનું વાતાવરણ એ રીતનું છે કે મન શાંત થઈ જાય એમ, પ્રકૃતિના ખોરી જબરદસ્ત રહે છે એમ। દર સોમવારે અમે દર્શન કરવા આવીએ છીએ। આ એકમાત્ર ગુજરાતનું એવું મંદિર છે જે ડુંગરની ટોચ ઉપર આવેલું છે। આ મંદિરે અમે દરરોજ દર્શન કરવા આવીએ છીએ અને શ્રાવણના માસમાં તો દર સોમવારે દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા પિકનિક જેવું પણ થઈ જાય છે, ફરવા માટે મસ્ત છે। 800 થી વધુ પગથિયા હોવા છતાં આ મંદિર પરથી જો કોઈ લપસીને નીચે પડે તો પણ કદી તેને લોહી પણ નથી નીકળતું। સ્થાનિકોનું માનવું છે કે આ મહાદેવનો જ ચમત્કાર છે,
ત્યારે અહીંયા શ્રાવણ માસ હોય, શિવરાત્રી હોય, અનેક લોકો આવે છે. સોમવારના દિવસે પણ ભક્તો આવીને મહાદેવજીને બિલીપત્ર ચઢાવે છે અને ભોળેનાથને રીઝવવા માટે પહોંચી જાય છે. વાદળોની સાથે વાતો કરતું આ મંદિર ભક્તોની અતુલ શ્રદ્ધાનું પ્રતીક છે. અહીંનું જે વાતાવરણ છે તે લોકોને આકર્ષિત કરે છે. મંદિરની પ્રથા તો બહુ જૂની છે, તો લગભગ 350 વર્ષની. તે અહીંયા પહેલાં આપણે રાજા સાહેબ હતા, ગોરવાડા જાગીર કહેવાતી હતી, બરાબર ને? તો એમને ગાયો રાખતા એ લોકો, અને ગોવાળિયા ચારવા જતા. એટલે પછી એમાં એમ થયું કે ગાય જરી જતી તો ચોટીલા ઉપર, એટલે પછી 5 વાગે ઘેર જાય. એટલે રાજા એમ કે આ ગાયનું દૂધ ક્યાં જાય છે એમ. એટલે ગોવાળિયા કે મને કંઈ ખબર નથી. પછી બીજા દિવસે તપાસ કરી પાછા ગયા તો ઉપર ટોચ ઉપર એ ગાય જતી હતી. પછી ગોવાળિયા ઘરે ગયા 5 વાગે જેવા, સાંજના 5-6 વાગે. એટલે રાજાને વાત કરી તો બાપુ સાહેબ આવું થાય છે એમ, ગાય જડી જાય છે એમ. એટલે રાજા સાહેબને એક પછી પાછા આવ્યા ત્યાં ડુંગરા ટોચ ઉપર એમને જોયું તો અહીંયા શિવલિંગ છે એમ. એટલે પછી એમને એક શિવલિંગ મંદિર બનાવ્યું. આ મંદિર માટે એવી પણ માન્યતા છે કે નિસંતાન દંપતીની મનોકામના અહીં પૂર્ણ થાય છે અને તેમને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. પંચમહાદેવની માનતા માને અને માનતા પૂર્ણ થતા અહીંની સંતાન દંપતીઓ ભોળેનાથના દર્શનાર્થે અચૂક આવે છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં અરવલ્લીની ગિરિકંદરાઓના પવિત્ર વાતાવરણમાં ભક્તો ભાવવિભોર થઈને ભોળેનાથને ભજવા માટે પહોંચી ગયા છે. ભોળેનાથનું આ રૂપ જ એવું છે કે જેને ભજ્યા વિના ભક્તો પાછા નથી જઈ શકતા. ભોળેનાથની પૂજા અર્ચના કરે છે, તેમને કાલાવાલા કરે છે અને ભોળેનાથ તેમના પર પ્રસન્ન થાય તેવી કામના કરે છે. ત્યારે ભોળેનાથના આ ધામમાં વિવિધ વારે તહેવારે અનેક કાર્યક્રમો રખાય છે. ભલે 800 પગથિયા ચડવા પડે તેમ છતાં પણ ભક્તો અહીં આવીને ભોળેનાથના દર્શન કરીને પુણ્યનું ભાથું બાંધે છે. સંવાદદાતા ક્ષિતિજ રૂપાલી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ઇન્ટરનેશનલ શિવ કથાકાર લંકેશ બાપુ પાસેથી શિવજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. હરિ ઓમ નમો બિલ્મિને ચ કવચિને ચ નમો બર્મિણે ચ વરૂથિને ચ નમઃ શ્રુદાય ચ શ્રુતસેનાય ચ નમો દુંદુભ્યાય ચ હનન્યાય ચ ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિય બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. મહાદેવના હૃદયમાં જે માસ વાસ કરે એનું નામ છે શ્રાવણ. આ પવિત્ર શ્રાવણ માસ તુલસી મન મલ દૂર કરી જો ધરે શિવ કા ધ્યાન. તુલસી મન મલ દૂર કરી જો ધરે શિવ કા ધ્યાન. સતયુગ ત્રેતા દ્વાપર કલી ये चारो जुग સમાન. શાસ્ત્ર કહે અને શિવ કહેતા જ કલ્યાણ. શિવજી જે છે ને તે આપણા મનનો મેલ દૂર કરે છે, એનું હૃદય સાફ કરે. શિવજીનો સાચો ભક્ત હોય ને એ કદાપી એનું હૃદય પાપી હોય જ નહીં. અને જો જે વ્યક્તિ હૃદયથી પાપી હોય ને તો એ શિવનો ભક્ત જ ન હોય. મહાદેવ કહે કે વ્યક્તિ શરીરથી તો શુદ્ધ થાય પણ હૃદયથી શુદ્ધ થાય ને ત્યારે જ એ મને પ્રાપ્ત કરી શકે છે. અને ખૂબ જ
શ્રેષ્ઠ વિચાર છે, શ્રેષ્ઠ પ્રયોગ છે. કોઈ વ્યક્તિને વધારે પડતા નેગેટિવ વિચારો આવતા હોય, તમે કોઈ બી એવું વિચારો કે આ નહીં થાય તો તમને ખરાબ જ વિચાર આવે, કે ઓલવેઝ જે વ્યક્તિને નેગેટિવ વિચાર આવતા હોય તો એને પોઝિટિવમાં કરવા હોય તો કેવી રીતે કરાય? મનને કોઈ દિવસ બદલી શકાય? હા, મહાદેવે બતાવેલો રસ્તો છે અને મેં પણ મારા જીવનમાં અનુભવ્યું છે કે જે પણ મનુષ્ય 3 મહિના પ્રયોગ કરે ને તો એના વિચારો બી રૂપાંતર થાય. ખૂબ અઘરું છે પણ કરો, અનુભવ કરો. આપ કહેશો કે શિવનો આટલો મહિમા, તો કેવી રીતે? તો બધો શ્વાસ બહાર નીકાળી દેવાનો, ઓક્સિજન બધો બહાર નીકાળીને પછી નાક બંધ કરી દેવાનું અને સ્ટોપ વોચ રાખો તમે કેટલી સેકન્ડ રહી શકો છો. 30 સેકન્ડ, 40 સેકન્ડ. જે દિવસે તમે 1 મિનિટ સુધી શ્વાસ વગર રહ્યા અને એ કોન્સ્ટન્ટ તમે 3 મહિના સુધી કરશો ને, તો તમે વિચારજો અત્યારે તમારો કેવો સમય છે, અત્યારે તમારું જીવન કેવું જાય છે. અને આ પ્રયોગ કર્યા પછી 3 મહિના પછી તમારું જીવન કેવું છે. આ શ્રાવણ છે, આ શિવજીના આશીર્વાદ. મનુષ્યના વિચારો રૂપાંતરિત, ટ્રાન્સફોર્મ થાય છે. મહાદેવની પૂજા અર્ચના કરતા પહેલા આ પ્રયોગ તમે કરો. સ્નાન કર્યા વિના બી કરી શકાય આ પ્રયોગ. તમને ફીલ થાય કે પોઝિટિવિટી. જીવનમાં તમે કોઈ બી જે ડિસિઝન લેશો એ બધા જ તમારા સફળ ડિસિઝન રહેશે, નિર્ણય તમારા શ્રેષ્ઠ રહેશે. પૂર્વે કહ્યું એના અનુસાર અલગ અલગ મુખીનું પણ વર્ણન કર્યું. રાશિના અનુસાર રુદ્રાક્ષ જો તમે ધારણ કરો તો જીવનમાં કાંઈ તમને પ્રગતિ લાગે, ભાગ્ય સપોર્ટ કરે. યત્ને કૃતેન સિદ્ધતિ કોત્ર દોષ. પ્રયત્ન કરવા છતાં જો પ્રાપ્ત ન થાય ને તો એ ભાગ્યનો દોષ કહેવાય. તો ભાગ્યને પ્રબળ કરવા માટે, અને ભાગ્ય જો પ્રબળ થાય તો તે માત્ર મહાદેવથી જ થાય. શિવનો એટલો મહિમા છે. અકાલ મૃત્યુ वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. આ મહાદેવનો જે ઉપાસક હોય એનું કાલ બી શું કરે? અને મેં મારા જીવનની અંદર અનુભવ્યું છે. જો તમારે વધારે કાંઈ પ્રોબ્લેમ હોય, તમે કોઈ વસ્તુથી, ચાહે આરોગ્યથી, ચાહે પૈસાથી, કોઈ બી સમસ્યા, કોર્ટ કચેરી ઇત્યાદિ કોઈ બીથી તમે જો ખૂબ લાંબા સમયથી અથવા ટૂંક સમયથી તમે પીડાતા હોવ તો તમે એકવાર મહાકાલના દર્શન કરો. એવું કહી શકાય કે આખી સૃષ્ટિનું જો સેન્ટર હોય અક્ષાંશ રેખાંશનું, તો યુકેની અંદર ગ્રીનિચ, ભારતમાં અલ્હાબાદ અને ગુજરાતમાં દ્વારકા એ અક્ષાંશ રેખાંશનું સેન્ટર છે. એવી જ રીતે આખી પૃથ્વીનું સેન્ટર કેવું હોય, નેવલ કહેતા નાભી સ્થાન કે જ્યાંથી ઉત્પત્તિ થઈ, તો આખા વિશ્વનું નેવલ સ્થાન એટલે કૈલાશ. અત્યારે પણ ત્યાં એની ઉપરથી હેલિકોપ્ટર બી ન જઈ શકે, ગાયબ થઈ જાય. સ્વયં શિવ છે, શિવ ઉપર કોણ જઈ શકે? તમે એ અનુભૂતિ કરો. હું તો ગયેલો છું. સમય ફટાફટ જાય, વાળ ફટાફટ ઉગે, નખ ફટાફટ વધે, સમય ફટાફટ જાય. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, ત્યાં ઓક્સિજન બી નથી અને છતાં અનેક પ્રકારની મૂર્તિઓ ત્યાં નંદી પર્વત પર છે. મહાદેવ ક્ષણે ક્ષણે યન્નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. એક એક ક્ષણ પર મહાદેવની તમને પ્રતિકૃતિ થાય, દર્શન થાય. અને એક એવું જ સ્થાન જો ભારતમાં હોય તો એ છે ઉજ્જૈન.
અકાલ મૃત્યુ વો મરે જો કાર્ય કરે ચંડાલ કા, કાલ ઉષ્કા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. મહાકાલ અમાવાસ્યાના દિવસે તમે દર્શન કરો. જે પણ મનુષ્ય એકવાર, આ બધા જ પ્રયોગો મેં ખુદ કરેલા છે અને ઘણા બધાને એનું ફળની પ્રાપ્તિ બી થઈ છે. એ જ હું કહું છું કે અમાવાસ્યાના દિવસે તમે મહાકાલના દર્શન કરો તો તમારા જીવનમાં તમારી જે પણ કોઈ મનોકામના હશે, આપ જે વિચારશો ને, આપનું જીવન પણ કલ્પવૃક્ષ જેવું થશે. જે વિચારો એ થાય એનું નામ જ કલ્પવૃક્ષ. અને મહાકાલ એ ભારતનું આપણું સેન્ટર છે. ઉજ્જૈન નગરી ખૂબ વેદ શર્મા નામના બ્રાહ્મણ, જેમના 4 સંતાન પ્રિયમેધા, સુક્રુ, સુવ્રત અને સુપ્રિયમેધા, આ 4 સંતાનો શિવજીની ખૂબ આરાધના કરતા. દૂષણ દૈત્ય એમનો વધ કરવા માટે આવ્યો અને પાર્થેશ્વરની આ પૂજા કરતા અને શિવજી એમાંથી પ્રસન્ન થયા. આ 4ને આશીર્વાદ આપ્યા અને એ દૈત્યનો નાશ કર્યો. અને ત્યારે આ 4 બ્રાહ્મણોએ ખૂબ મહાદેવને પ્રાર્થના કરી, આજીજી કરી કે પ્રભુ આપ બિરાજો, આપ બિરાજો, આપ અહીંયા બિરાજો. ત્યારે સ્વયં શિવે એવું કહેલું કે હું બાણ સ્વરૂપે એટલે લિંગ સ્વરૂપે હું અહીંયા બિરાજીશ. અને ત્યારથી આ મહાકાલ સ્વયં મહાકાલ છે. એને તમે કદાચ જો સ્પર્શ કરવા જીવનમાં મળે ને તો એની ઉર્જા જ કંઈક અલગ છે. તો એના તમે દર્શન કરો. અમાવાસ્યાના દર્શનથી જ મનુષ્યના સંપૂર્ણ દુઃખ કોઈ બી સમયે તમે દર્શન કરી શકો છો. ભસ્મ આરતી કરો તો બેડો પાર થઈ જાય. તો મહાકાલના દર્શનથી જ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિય બંધનાન મૃત્યુર્મુક્ષીયમામ્રતાદ. જેવી રીતે તરબૂચ પાકી જાય અને આપોઆપ એના વેલાથી છૂટું પડી જાય, એવી રીતે પરમાત્મા આ પૃથ્વીમાંથી, આ મનુષ્ય દેહમાંથી તમે એમને દૂર કરીને અમારો આત્મા જે છે એ તમારી અંદર સમાવી દો. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. પાલનપુરમાં બિરાજે છે પાતાળેશ્વર મહાદેવ. આ મંદિર અતિ પૌરાણિક છે અને આ મંદિર સાથે એક લોકવાયકા જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ મંદિર એ સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે. ત્યારે આ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. તો ચાલો દર્શન કરીએ પાલનપુરમાં બિરાજતા પાતાળેશ્વર મહાદેવના. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલું એક એવું પૌરાણિક મંદિર જેનો ઇતિહાસ માત્ર પાલનપુર કે બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે. ભોળાનાથના મંદિરની મહત્વતા એવી છે કે આ મંદિરમાં શિવલિંગ રૂપી ભગવાન ભોળાનાથ જમીનથી 51 ફૂટ ઊંડે બિરાજે છે. આ મંદિરનું શિખર જમીનથી 51 ફૂટ ઊંચું છે, જેથી આ મંદિર સમગ્ર ગુજરાતમાં તેના ઇતિહાસ અને ચમત્કારથી સમગ્ર પંથકમાં વખણાય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર, જેની ખ્યાતિ ચારેકોર પ્રસરેલી છે. આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. પૌરાણિક છે, ઐતિહાસિક છે. મિનલ દેવીને ગર્ભ હતો અને પુત્રનો જન્મ નહોતો, તે ત્યારે વિહારે નીકળેલા. એ દરમિયાન એમના પુત્રનો એ જન્મ થયો, જે પાટણના મહારાજા જયશ્રી સિદ્ધરાજ બન્યા. એ વખતે પાણીની જરૂરિયાત હતી. પાણીની વાવ ખંદાવતા નીચેથી શિવલિંગ મળ્યું, એટલે આ શિવલિંગ સ્વયંભૂ કહેવાય. એટલે લોકોની આસ્થા વધારે હોય, એ લોકોની મનોકામના પૂર્ણ થાય, સિદ્ધ થાય છે. અહીંયા ઘણા વર્ષો પહેલા ઘોર જંગલ હતું,
જે એક તપસ્વી સાધુનો આશ્રમ હતો. તે સમયે પાટણમાં કરણસિંહ નામના રાજા હતા. તેમની રાણી મિનળ દેવીને સંતાન રહેતું ન હતું. રાજાએ બીજા લગ્ન કર્યા. યોગાનો યોગ રાજાની પહેલી રાણીને થોડા જ દિવસોમાં ગર્ભ રહ્યો. ત્યારે તે વખતે રાજાએ કરેલી નવી રાણીને આ ગમ્યું નહીં, એટલે તે રાણીને તે વખતે એક તાંત્રિક પાસે મિનળ દેવીના ગર્ભનું બંધન કરાવ્યું, જેનાથી મિનળ દેવીને સંતાન પ્રાપ્ત થાય નહીં. સમય જતા 9 મહિના વીત્યા, પણ મિનળ દેવીને ગર્ભધાન ન થયું અને મિનળ દેવીની હાલત લથડવા લાગી. ત્યારે મિનળ દેવીએ નક્કી કર્યું કે હવે મોતને વહાલું કરવું છે. હરિદ્વાર જઈને મરવાનું તેમણે નક્કી કર્યું. ત્યારે પાટણથી નીકળી મિનળ દેવી પાલનપુર પહોંચ્યા અને હાલ જે મંદિર છે ત્યાં પહોંચ્યા, જ્યાં આશ્રમમાં તપસ્વી સાધુ સાથે સમગ્ર વાત કરી. ત્યારે તપસ્વી મહાત્માએ જણાવ્યું કે તમારું ગર્ભ બંધન કરાવ્યું છે, એટલે પ્રસૂતિ થતી નથી. મિનળ દેવીએ મહાત્મા પાસે આનો કોઈ રસ્તો શોધી આપવા વાત કરતા મહાત્માએ કહ્યું કે તમે જૂઠું બોલી અને જાહેરાત કરી દો કે તમારે ત્યાં પુત્ર જન્મ થયો છે. આ વાત પાટણના રાજાની બીજી રાણી પાસે પહોંચી અને બીજી રાણી સીધી તાંત્રિક પાસે પહોંચી. તાંત્રિકને પૂછ્યું કે આ કઈ રીતે બન્યું. તે બાબતે પૂછતા તાંત્રિકે પોતાની કરેલી વિધિ માટે જમીનમાંથી માટલું કાઢી તેની અંદરથી દેડકો બહાર કાઢ્યો. તે જ વખતે મિનળ દેવીને પાલનપુરમાં 18 મહિને પુત્રનો જન્મ થયો. મિનળ દેવી ખુશ થઈ તે જગ્યાએ વાવ ખોદાવવાનું જણાવ્યું અને વાવ ખોદતી સમયે ત્યાંથી એક શિવલિંગ મળી આવ્યું. મિનળ દેવીએ આ જગ્યા ચમત્કારી લાગી. તેમણે આ શિવલિંગની પૂજા કરી અને ત્યાં વાવ નહીં પણ મંદિર બનાવવાનું નક્કી કર્યું. ત્યારથી જ પાતાળેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું. તે પછી મિનળ દેવી પાટણ ગયા અને સમય જતા તેમનો પુત્ર મોટા થયા, જે હતા સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ. પાલનપુર ખાતે જે પાતાળેશ્વર મહાદેવ દાદા બિરાજમાન છે, પવિત્ર પાવન ધામ છે. અહીંયા એકલું શ્રાવણ માસ જ નહીં પણ 12 માસ શ્રદ્ધાળુનો ઘોડાપૂર રહે છે. દર સોમવાર હોય, કોઈ વિશેષ સોમવતી અમાસ હોય, એવા ધાર્મિક મહત્ત્વ ધરાવતા તહેવારો તમામ જગ્યાએ દાદાનું લોકો અહીંયા પૂજન અર્ચન કરવા આવે છે, ભાવપૂર્વક કરે છે પૂજન. તેમજ દાદા તમામને ધાર્યા કામ પાર પાડે છે. જો આ પાતાળેશ્વર મંદિરમાં હું કેટલાય વખતથી આવું છું, લગભગ 50 વર્ષથી અહીંયા આવું છું, આ દર્શન કરવા અહીંયા અને પૂજા પાઠ કરવા આવું છું. અને આ મંદિરમાં જે પાતાળેશ્વર મંદિર એટલા માટે કહેવાતું, પહેલાં જે પાતાળેશ્વર મંદિર હતું ને એની ગુમટી જમીન ઉપર હતી આમ, અને ઉપર ધજાડન હતો અને ઢાર સરખો હતો, ઢાર હતો, પગથિયે વગેરે કશું નહોતું. આ તો પછી આ ડેવલપમેન્ટ થયું આનું શું. અને આ મંદિરની અંદર પાતાળેશ્વર મંદિરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો છે એવું, અને એના કારણે આ મંદિરનું મહત્વ અને સ્વયંભૂ શિવલિંગ છે આની અંદર. ચોંકાવનારી વાત તો એ છે કે અહીં મંદિરના શિવલિંગની નીચેથી જ સુરંગ સીધી પાટણ નીકળે છે, પણ આ સુરંગને અમુક કારણોસર વર્ષો પહેલા બંધ કરી દેવાય છે. અહીં મહાદેવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 1980માં થયો હતો. સદીઓ પુરાણા આ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે. પ્રભુના મંદિરના દર્શન માત્રથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે. શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે. ભક્તો દૂર દૂરથી આવીને શિવજીની પૂજા કરી બિલ્વપત્ર ચડાવી શિવની કૃપા મેળવે છે. પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી થાય છે અને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. શિવરાત્રીના દિવસે અહીં મેળો ભરાય છે અને ભક્તો દૂર દૂરથી શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે. પાતાળેશ્વર મહાદેવનું મંદિર અહીં પાલનપુરમાં આવેલું છે અને આ મંદિર બહુ પ્રાચીન જૂનું મંદિર છે. એવું કહેવાય છે કે અહીં રાજા સિદ્ધરાજ જયસિંહ જે છે એમનો જન્મ પણ અહીં જ થયો હતો અને અત્યારે શ્રાવણ માસ ચાલે છે એટલે ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટ્યું છે. આ પાલનપુરનું પાતાળેશ્વર મહાદેવ પાલનપુરમાં પ્રસિદ્ધ છે. સિદ્ધરાજ જયસિંહનું બનાવેલું છે. આ ચમત્કારિક મંદિર છે. એમાં આવેલા દરેક વ્યક્તિનું કામ પૂરું થાય છે. અમે બી એવું માન્યું કે અમારું બી કામ પૂરું થયું છે. અને જે બી માને એની વિશ્વાસ શ્રદ્ધા રાખે એનું કામ ભગવાન પૂરું કરે છે. પાલનપુરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરને નિહાળી ભગવાન ભોલેનાથના દર્શન કરવા ભક્તો અચૂક પધારે છે. ત્યારે હાલમાં તો શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ધ્રુવ પરમાર સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આવતીકાલે ફરી મળીશું અને દર્શન કરીશું ભોળેનાથના ધામના અને સાથે જાણીશું શિવજીનો મહિમા. મને રજા આપશો. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય.